રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પહેલગામમાં આતંકી હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ. ઉપલેટા ગામે લોકોએ 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા ભારતીયોને ઉપલેટાના લોકોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ગ્રામજનોએ મૃતકોના પરિવારજનો માટે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના કરી હતી. સમગ્ર ભારતમાં વિવિધ સ્થળોએ શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાયા છે. લોકોએ આતંકવાદી હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી છે. તેમણે સરકાર અને ભારતીય સેના પાસેથી કડક કાર્યવાહીની માંગ કરી છે. આતંકવાદને પ્રોત્સાહન આપતા પાકિસ્તાન સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી છે. કાર્યક્રમમાં 2 મિનિટનું મૌન રાખવામાં આવ્યું હતું અને વૈદિક શાંતિ પાઠ દ્વારા દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. લોકોએ વિશ્વભરમાં શાંતિની સ્થાપના માટે પ્રાર્થના કરી છે. ગ્રામજનોએ પીડિત પરિવારોને આ કપરા સમયમાં દુઃખ સહન કરવાનું બળ મળે તેવી પ્રાર્થના કરી છે. સાથે જ વિશ્વમાં આતંકવાદ નાબૂદ થાય તેવી આશા વ્યક્ત કરી છે. જે સિંહ ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા. રમેશભાઈ રામચંદાણી, વિશ્વ હિન્દુ પરિષદ, ઉપલેટા. ગત 22 એપ્રિલના રોજ કાશ્મીરની અંદર ટુરિસ્ટ ઉપર જે જઘન્ય હુમલો કરવામાં આવ્યો છે, સમગ્ર દેશનો હિન્દુ સમાજ સખત આક્રોશિત છે. આ આક્રોશને વાચા આપવા માટે આજે ઉપલેટાના બાવલા ચોકની અંદર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. સમગ્ર ઉપલેટાનો હિન્દુ સમાજ બહોળી સંખ્યામાં હાજર રહ્યો હતો. અમારી ભારત સરકારને માંગ છે કે કાશ્મીરની અંદર સખતે સખત ઓપરેશન કરીને આતંકવાદને નાબૂદ કરવામાં આવે. જે લોકોએ પહેલગામ અને અનંતનાગની અંદર આતંકવાદીઓને આશરો આપ્યો હતો એની ઉપર પણ સખતે સખત કાનૂની કાર્યવાહી કરવામાં આવે. પુલવામા હુમલા પછી જેવી રીતે પાકિસ્તાન ઉપર સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી, એવી જ રીતે આ વખતે પણ સખતે સખત સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવે. અમારી ભારત સરકાર પાસે માંગ છે, સમગ્ર હિન્દુ સમાજની માંગ છે કે આ વખતે પાકિસ્તાન ઉપર હુમલો એવો તેજ હોવો જોઈએ કે પાક ઓક્યુપાઈડ કાશ્મીર પણ ભારતમાં ભેળવી દેવામાં આવે અને આ સમસ્યાનો કાયમ ને કાયમ નિવડો કરવામાં આવે. જય જય શ્રી રામ. હાલો, મારું નામ ડાયાભાઈ ગજેરા, કિસાન સભાનો પ્રમુખ છું. આજે જે પહેલગામ કાશ્મીરમાં આતંકવાદીઓએ નિર્દોષ પ્રવાસીઓ ઉપર હુમલો કરી અને જે લોકોનો બલિદાન લીધા છે, જાન લીધા છે, તેમને શ્રદ્ધાસુમન આપવા માટે આજે સમસ્ત ઉપલેટા શહેરની જનતા દ્વારા આજે શ્રદ્ધાસુમન કરવામાં આવ્યા. અને આતંકવાદ આ દેશ માટે ખતરારૂપ છે અને આ આતંકવાદ એ માનવતાનો દુશ્મન છે. આતંકવાદ કોઈ પણ ધર્મનો હોય એ બીજા ધર્મ ઉપર જ્યારે પ્રહાર કરે છે તે ખરેખર માનવતાને શર્મસાર કરે છે. અને આપણે સૌએ આવનારા સમયમાં આ આતંકવાદ સામે રાષ્ટ્રીય એકતાને મજબૂત કરીને લડવું પડશે. નહીં તો આવનારો સમય આપણા માટે આ દેશમાં શાંતિને તોડી નાખે, શાંતિને છીનભીન કરી નાખે એવા પ્રયત્નો થશે એવું આપણને લાગી રહ્યું છે.